Good morning and welcome to Path of Evolution. આપણે સ્ક્રીન પર જોઈ રહ્યા છીએ કે ક્રિએશન કઈ રીતે સમજી શકાય, બરાબર? અને આપણે ત્રણ મૂવમેન્ટ જોયેલી. સૌથી પહેલું જે તત્વ છે અને એમાં ટોટલ 5 તત્વ જોયેલા. પહેલું તત્વ છે પ્યોર તત્વ છે, જેને પરબ્રહ્મ કહી શકાય કે પુરુષોત્તમ કહી શકાય કે પ્યોર કોન્શિયસનેસ, તમારે જે કહેવું એ કહો, બરાબર? એ જાગ્યું એટલે એને જે અનુભૂતિ થઈ એ પહેલી મુવમેન્ટ, અને જાગ્યું એને એની પોતાની શક્તિનો અનુભવ થયો. એટલે પુરુષ અને પ્રકૃતિ બે તત્વ થઈ જાય, એક બેમાં વેરાઈ ગયું. અને એ પુરુષ અને પ્રકૃતિનો જે સંસાર ઉભો થયો, આખો મિક્સચર ઓફ પુરુષ અને પ્રકૃતિ, મિક્સચર ઓફ પરા અને પરા. 7મો અધ્યાય અને 13મો અધ્યાય. અને શૈવિઝમમાં જો તો કાશ્મીરી શૈવિઝમમાં શિવ શક્તિ ફેમિલી, જેને કહેવાય કોસ્મિક વર્લ્ડ. શું કહેવાય? કોસ્મિક વર્લ્ડ, સમષ્ટિ. આપણું આ જે બ્રહ્માંડ છે, જેને આપણે બ્રહ્માંડ કહીએ છીએ, યુનિવર્સ કહીએ છીએ, એ સમષ્ટિ કહેવાય. પણ આવા તો અનેક બ્રહ્માંડો છે. કોની અંદર? આ જે મૂળ પ્રકૃતિ છે એની અંદર. એટલે આપણે આજે પ્રકૃતિને સમજવાનો પ્રયત્ન કરીશું, સમષ્ટિ અને વૈયક્તિક ની રીતે. એટલે પહેલા આજે સમષ્ટિ અને વૈયક્તિક સમજી લઈએ. મારા માટે હું મનુષ્ય છું, એટલે જે કોસ્મિક ની અંદર જે ડેવલપમેન્ટ છે એ મારું છેલ્લું ડેવલપમેન્ટ કહી શકાય, બરાબર? પાથ ઓફ ઇવોલ્યુશન ઉપર. હવે અહીંયા ને અહીંયા મારે ડેવલપમેન્ટ કરવાનું છે. અહીંથી અક્ષર થઈ શકાય ડાયરેક્ટલી. શું થઈ શકાય? અક્ષર. પણ અક્ષર કેવી રીતે થઈ શકાય? મારા માટે આખી દુનિયા સમષ્ટિ છે. મારા માટે આખી દુનિયા સમષ્ટિ છે. તો હું વૈયક્તિક કેમ? તો એનું એક જ કારણ કે મેં મારું પોતાનું વર્લ્ડ ઊભું કર્યું છે. હવે ઊભું કર્યું છે એ પણ કેવી રીતે? તો ભગવાને વાત કરી કે આપણને જે બંધન છે, આપણને જે બંધન છે એ ભાવનું બંધન છે. ભાવના કારણે આપણે જે એનર્જી બ્લોક કરી છે, પ્રકૃતિ જે વહી રહી છે એને આપણે બ્લોક કરી, અને એના કારણે આપણને એક કર્મ બંધન થયું. એ આપણને જન્મ મરણ કરાવે છે. એટલે બંધન શાનું છે? ભાવના લઈને છે. યાદ રાખજો, બંધન આપણને ભાવના લઈને છે, કર્મને લઈને નથી. બંધન કર્મને લઈને નથી, બંધન ભાવના લઈને છે. એટલે ભાવથી મેં મારું જગત પકડેલું છે, એના કારણે મને એનો બોન્ડેજ છે. ખ્યાલ? મને એનો બોન્ડેજ છે. હું એ પકડી ના રાખું, હું કેપેસિટી મેળવી લઉં અને હું પકડી ના રાખું, હું છોડી દઉં. ખ્યાલ? તો એ વૈયક્તિક જીવ શું થઈ જાય? સમષ્ટિ જીવ થઈ જાય. આપણે ડીપ સ્લીપમાં હોઈએ ત્યારે આપણે સમષ્ટિ જીવ હોઈએ, અને જે ગુણાતીત પુરુષો જે વર્તે છે એ સમષ્ટિ જીવ તરીકે વર્તે છે, બાય નોઈંગ. બરાબર? હવે આખું આ જે તમને દેખાય છે સ્ક્રીન ઉપર જગત, બરાબર, ઇન્ડિવિડ્યુઅલ જગત, કે બાબુ છે તો બાબુનું જે મીન્સ બાબુની જે અવેરનેસ છે, કોન્શિયસનેસ, પરા જેને કહી શકીએ આપણે. પરા બાબુના શરીર થ્રુ બહાર નીકળી રહી છે. પરા જે શક્તિ કહેવાય, બરાબર, જે ચેતના કહેવાય, ચેતન તત્વ, જેને ઘણી જગ્યાએ આત્મા તરીકે ઓળખવામાં. ચેતન તત્વ એ ઈજી રહેશે, સરસ. અવેરનેસ
એ બી એટલે બુદ્ધિમાંથી પછી મનમાં આવે, સી ડી એટલે ચિત્તની અંદર આવે, પછી આઈ સેન્સ એટલે આપણો પર્સનલ ઈગો, બાબુ તરીકેનો ઈગો, બરાબર, અને આપણી ઇન્દ્રિયોમાં જીવ તરીકે. ઇન્દ્રિયોમાંથી પછી આખું જગત નીકળ્યું. કે એટલે આપણું પોતાનું જગત, ફેમિલી છે, ફ્રેન્ડ છે, સાયકલ છે, ઘર છે, આપણો એમનો લગાવ છે એની સાથે, બરાબર, બધું. અને એમની સાથેના જે કોઈ વ્યવહાર છે એનું પછી આપણે પાછી મેમરી પાછી આ અંદર આવી જાય. એટલે આ રીતે આખું જગત મેં ઊભું કર્યું. એ મારો વૈયક્તિક વર્લ્ડ છે. તો વૈયક્તિક વર્લ્ડ મટી જવાનું છે? ના, મટી નથી જવાનું. આપણે એને મનથી નથી પકડવાનું, અને પકડાય છે. આ યાદ રાખજો. આપણે વિચારથી પકડીએ છીએ, વિચારથી પકડીએ છીએ એટલું એ પ્રોબ્લેમ છે. એ પ્રોબ્લેમ નથી, પણ વિચારને લઈ અને જગત ઊભું થાય છે, જગતને લઈ અને ભાવ ઊભો થાય છે, અને એ જે ભાવ છે એ આપણને પ્રોબ્લેમ કરે છે, એ બોન્ડેજ ઊભો કરે છે. જો અહીંયા એક લખેલું છે, ભગવદ્ ગીતા પ્લસ વચનામૃત ગઢડા મધ્ય 62, જેમાં પણ આ જ માહિતી આપવામાં આવી છે કે વૃત્તિ છે ને પાછી ખેંચતા 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 તમે પાછી લઈ જાઓ, બરાબર, કારણ કે જગતની અંદર ઘણી બધી વૃત્તિઓ છે આપણી, એને ધીરે 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 તમે સમેટતા પાછા લઈ જાઓ, તો તમને શાંતિ થશે, અને તો સંતોષ થશે, અને તો પછી તમે વૃત્તિથી પર થઈ શકશો, બાકી નહીં થઈ શકાય. આ પ્રેક્ટિસ છે. આ પ્રેક્ટિસ છે. એ આપણે સાધનામાં સમજ્યું, પણ આજે આપણે ખાલી સમષ્ટિ અને વૈયક્તિક જગત, સમષ્ટિ કહેતા કોસ્મિક વર્લ્ડ, અને વૈયક્તિક જીવન એટલે મારું પોતાનું જીવન, બરાબર. આ ભેદ છે. મારા માટે, જો ફરી યાદ કરો, મારા માટે આખી દુનિયા સમષ્ટિ છે. મારા માટે આખી દુનિયા કેવી છે? સમષ્ટિ છે. મેં દુનિયામાંથી જેને કોઈ પકડ્યા છે એ વૈયક્તિકથી પકડેલા છે. મારો કોઈ ફ્રેન્ડ હોય, એ પોતે જ્ઞાની માણસ હોય, એ સમષ્ટિમાં જીવતો હોય, પણ મેં એને પકડ્યો છે એટલે મારા તરફથી મારી પકડ શું છે? વૈયક્તિક છે. આટલું ધ્યાન રાખો. અને કર્મનું બંધન એ ભાવના લઈને છે, કર્મને લઈને નથી. આ બહુ અગત્યની બાબત છે. કર્મને લઈ નથી, અને કર્મને ભગવાને 4 ભાગમાં વહેંચ્યું છે, એ ગુણના આધારે વહેંચ્યું છે. એ વ્યક્તિઓને નથી વેચ્યા. આ પણ યાદ રાખો. ભગવાને જે 4થા અધ્યાયમાં વાત કરી છે એ ગુણ કર્મ વિભાગને વેચેલો છે. એના આપણે અલગથી ગુણમાં જોઈશું, પણ માણસો નથી વેચ્યા. હા, યાદ રાખો. એટલે આજે આપણે સમષ્ટિ અને વૈયક્તિક એને બહુ સરસ રીતે સમજવાનો પ્રયત્ન કરીશું. તો અહીંયા સમષ્ટિ અને વૈયક્તિક એ આપણે પૂરું કરીએ. સર્વેને જય શ્રી કૃષ્ણ. હરિ ઓમ.